ભાવનગરના આહિર સમાજની એક એવી ઘટના સામે આવી હતી કે જેને લઈને અનેક ચર્ચાઓ થઈ, પરંતુ આખી ઘટનાને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારે કોઈ ન્યાય નથી મળી રહ્યો. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જ્યારે એક માતા પિતા પોતાની દીકરીને કોઈ જગ્યાએ પોતાથી દૂર કરીને ભણવા માટે મોકલતા હોય છે, ત્યારે માતા પિતાને અનેક આશાઓ હોય છે કે એમના બાળકો, એમના જે ક્યાંક ને ક્યાંક જે દીકરી છે એમનું નામ આગળ વધારશે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ દીકરીનું જે જગ્યાએ એ ભણવા માટે ગઈ હોય ત્યાંથી મૃતદેહ પાછું આવે તો આવી જ એક ઘટના ભાવનગરમાંથી સામે આવી હતી. મહુવાના એક આહિર સમાજના જે આગેવાન છે, વ્યક્તિ છે, તેમના દ્વારા એમની દીકરીને જસદણની આલ્ફા હાઈસ્કૂલમાં ભણવા માટે મોકલવામાં આવી હતી. અને આલ્ફા હાઈસ્કૂલની જે આલ્ફા હોસ્ટેલ છે ત્યાંથી એ દીકરીનો મૃતદેહ ઘરે પાછો આવ્યો. આખી ઘટનાને લઈને અનેક સવાલો પણ જે તે સમયે ઘટના થઈ હતી ત્યારે પણ ઊભા કરવામાં આવ્યા હતા. એવી પણ વાત સામે આવી કે દીકરી બીમાર હતી ને કોઈ પણ પરિવારના લોકોને, હોસ્ટેલના લોકો દ્વારા જાણ ના કરવામાં આવી. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર પરિવાર દ્વારા ક્યાંક ને ક્યાંક ન્યાયની માંગણી કરવામાં આવી છે. આહિર સમાજ પણ ભેગો થયો હતો ને જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. આપણે વાલીને જાણ તો કરવી પડે. પરિવારમાં કોઈ પણ તમે જાણ કરેલી હતી કે નહોતી કરેલી? દવા ચાલુ છે, કરવી પડે. વાત કરવાનો દીધી દીકરી હારે. એના મા બાપને કંઈક ફોન કરતા હતા તમને? એનામાંથી આવી જાય, એના પર કમિટી મેમ્બર છે બધા. એના મા બાપ તમને ફોન કહેતા હતા મારી બેબી હારે વાત કરો, તો પેલા 2 મહિના તમે વાત નહોતા કરાવતા એને બનાવમાં. તો એમ કીધું કે એમ કહે છે કે રસ્તે છોડતા હતા પણ માર મારે ગાંધીનગર લગી મારે છે ને જવું પડે, ગાંધીનગર લગી જવા તૈયાર છે. આપણે હોય તો કે વાસ્તવિકતા કયો? એક બાપ એની દીકરી ગુમાવી છે અને તમારી બેદરકારીથી ગુમાવી છે. પછી શું કીધું મને આગળ વાત કરો ને તમે. આગળની વાત ચાલુ કરો. આગળ શું કીધું? રિંગ કરું પાછું. એ કાંઈ વાંધો નહીં, જે કાંઈ તમે સારું કરો. આપણા દીકરીને અનુસંધાન બીજી વાત તમારી સ્ટોરીમાં અમને રસ નથી. ટૂંકી વાત તમે એટલી કરી કે તમને તમારી ફરજ બનતી હતી કે એના વાલીને તમારે જાણ તાત્કાલિક કરવી. અમારો પ્રશ્ન આજ હતો પહેલેથી કે હા, વાલીને જે મેન મુદ્દો છે, મુદ્દો એ બીજી સ્ટોરી તમારી જે હોય એમાં નથી રસ અમને સ્ટોરીમાં. પ્રેક્ટિકલ વાત હાલે ને હાલ તમે તમારી વાત ટૂંકમાં રજૂ કરો. તમે સમાજના શું કર્યું, આઈપીએસ અધિકારી ભણાવ્યા છોકરાને થયા ને એ અમારે નથી. આઈપીએસ ભલે થયા 500 આઈપીએસ આટા મારે થાય એટલે એમાં અમને રસ નથી. આઈપીએસ હોય કે અમે તમારી ટૂંકી વાત કરો ને, તમે ટૂંકી વાત કરો એમાં રસ માર મારેલી છે. એટલે તમે એમ કઈ ના સમજતા, તમે કઈ ગોળ ગોળ બીજી વાતો ના કરતા. કાયદેસર વાહમાં નિશાન છે, ઈજા પેટમાં આગળનો ભાગ આખો લીલો થઈ ગયો, આખો ભાગ પેટનો. ત્યાંથી પછી ક્યારે એના મા બાપને જાણ કરી તમે લેવડો તો શું કર્યું હતું? છોકરીના નિશાન જે ફોટામાં છે, નિશાન મારના જે નિશાન મુકાબલા નિશાન ન હોય. પેલો જવાબ ખાલી લઈ ગયા તેનો જે હોસ્પિટલ વાત કરી લ્યો પછી આપણે બોલીએ. કેટલા વાગે બન્યું? ગઈકાલે બપોરે 1:30 વાગ્યાની આસપાસ. એમ નહીં, એને તમને ન કીધું અને તાવ આવે છે કે આ તે એવું કાંઈ ન કીધું તો શું હતું? એમ ખાલી અછબડા જેમ પગને કારણે એમ મોટા પછી આમાં તકલીફ ન પડી જાય એવું ન થાય, ધ્યાન રાખજે.
પછી આગળ શું આગળ વધો તો આપણે નામ જે આવવાનું જ છે પોતાના તો આપણે ખોટું બોલીને ક્યાં થાય હું તો એવું કહું છું ફોરેસ્ટ એને દીકરી ગુમાઈ ને એની પીડા એને ખબર હોય અમારી માથે પહાડ પડ્યો નીકળ્યા તમારા કોટડીએ ગયા ત્યાંથી પછી ક્યાં ગયા રમેશભાઈ હા તમે ચાલુ રાખો ને ફોન કર્યો સિનેજમાં તો બધી ફેસિલિટી છે એ તો એમ નહીં એ તો તમામ પ્રકારની સુવિધા છે એ લોકો શું કામ ના પાડે એનો મતલબ પેશન્ટ ડેથ થઈ ગયેલું હતું જે હોય છુપાવતા નહીં જે હોય સાચી સત્ય વાત જ તમે કરજો સિનર્જી હોસ્પિટલમાં જ્યાં લગી પેશન્ટમાં જીવ હોય ને તો અહીંયા બધી સુવિધા છે પેશન્ટને સ્વીકારી કોઈ પણ મલ્ટીપ્લેટ હોસ્પિટલ હોય ને મલ્ટીપ્લેટ હોસ્પિટલ એની ફરજમાં આવે એ લઈ ડેથ થઈ ગઈ ને તો જ એને એમ કીધું હોય સિવિલમાં જાઓ બાકી એક કઈ મલ્ટીપ્લેટ હોસ્પિટલ કોઈ દી પેશન્ટ આની કઈ એ જ નથી સ્ટોરી સંભળાવો તમે કીધું આ તમે બધું ઉપજાવી કાઢેલું કથા નથી કથામાં રસ નથી એમાં ડીપમાં જવાના યાદ રાખજો ભાઈ સામે જ દેખાય ને તમે માર મારે તો સામે જ દેખાય ને આ ડાઘ છે ને કાળા ડાઘ છે બોડી ઉપર ગોળ નથી બીજા કાળા. હું રમેશભાઈ નરસિંહભાઈ વેલગણિયા આહિર ગામ મોટા જાગરા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર. મારી દીકરી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલના ક્લાસીસમાં જસદણ ખાતે હોસ્ટેલમાં રહેતી હતી અને હું 27/4/2026 તેને હોસ્ટેલમાં મૂકી આવ્યો હતો અને ત્યાર પછી મારે સ્કૂલનો કોઈ કોન્ટેક્ટ થયેલો નથી અને એ પછી આજે મને 2:30 વાગ્યે સ્કૂલવાળાનો કોલ આવ્યો કે તમારી દીકરીની તબિયત બગડેલ છે અને પગ દુખે છે તો રાજકોટ લઈ જવાની છે તો તમે આવો. તો મેં એમને પૂછ્યું શું તકલીફ હતી તો કે અસગડા હતા અને કે એને તાવ આવ્યો હતો પણ એ સારું થઈ ગયું છે. તો હવે હું રાજકોટ આવવા માટે નીકળી ગયો બરાબર. ત્યાં મને એ લોકોનો કોલ આવ્યો કે અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને લાવ્યા છે પણ ત્યાં એડમિટ કરતા નથી તો હવે એમને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરીએ તમે સિવિલમાં જો. તો હું સિવિલમાં પહોંચ્યો તો મારી છોકરીની ડેડ બોડી મને જોવા મળેલ હતી. તો આ બાબતે મારી આહિર સમાજને એટલી રિક્વેસ્ટ છે કે મને આમાં સાથ સહકાર આપો. કાલ સવારે બીજી કોઈ દીકરી કે બેન સાથે આવું ના બને. અને બીજી વસ્તુ અત્યારે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે હું મારી દીકરીના પીએમ માટે રોકાણેલો છું. કાલે સવારે પીએમ થશે પ્રશાસન. અને બીજી વસ્તુ મને પ્રશાસન કે સ્કૂલ તરફથી કોઈ જાતનો સપોર્ટ મળેલ નથી કે મને ન્યાય મળેલ નથી. તો આ બાબતે મને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી આહિર સમાજની. આ આખી ઘટનાને લઈને વાત માત્ર ને માત્ર એટલી જ છે કે હવે આ આહિર સમાજના પરિવારને ન્યાય મળવો જોઈએ. પોસ્ટમોર્ટમ કરી અને જે પણ કોઈ પણ બાબત હોય એ આખી બાબત સ્પષ્ટપણે સામે આવવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક હવે આ ન્યાયની માંગણી કરવામાં આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.